સમીકરણમાં આપણે કાલ ઉદાહરણમાં જોયું તો આદેશની રીત ચાલુ કરી હતી આપણે તો આદેશની રીત ચાલુ કરી હતી એમાં આદેશની રીતમાં એવો ને એવો દાખલો છે આદેશની રીતમાં ઉદાહરણ 4 જે છે એવો જ દાખલો સ્વાધ્યાયમાં છે તો સ્વાધ્યાય 3.2 માં પહેલો જ દાખલો x + y બરાબર 14 અને x - y બરાબર 4 સમીકરણ 1 સમીકરણ 2 તો આદેશની રીત છે આપણને જે બે સમીકરણ આવે છે 4 અને 14 તો 4 વાળું ઈઝી પડશે તો સમીકરણ 2 માં x - y બરાબર 4 x બરાબર 4 + y સમીકરણ લખવાનું x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો x + y બરાબર 14 x ની જગ્યાએ આપણે લખવાનું છે 4 + y બરાબર 14 આ એક y અને બીજો y એટલે 2y થાય તો 4 + 2y બરાબર 14 4 બરાબર ની બીજી બાજુ જતા રહે તો 14 - 4 તો 2y બરાબર 14 માંથી 4 જાય લગભગ 10 વધે y બરાબર 10 આ બગડો ગુણાકારમાં છે બરાબર ની બીજી બાજુ શું થાય ભાગાકારમાં 2 પંચા 10 y બરાબર 5 હવે x ની કિંમત તો આ y ની કિંમત તમે આ સમીકરણ અથવા આ ત્રીજું સમીકરણ ગમે એમાં મૂકો જવાબ આવે કમ્પ્લીટ આપણે આ સમીકરણમાં જ મૂકવાની તો x બરાબર 4 + y માં y ની કિંમત મૂકતા તો x બરાબર 4 + y x બરાબર 4 + y 5 છે તો x બરાબર 4 અને 5 9 તો x અને y બે મળી ગઈ ખબર પડી તો પહેલા લખો આગળનો દાખલો s - t દાખલા નંબર 2 s - t બરાબર 3 પછી s ભાગ્યા 3 વત્તા t ભાગ્યા 2 t દ્વિતીયાંશ પંચાવન અને 6 હવે જો આવી રીતે રકમ આલી હોય તો શું કરવાનું આ સીધી લીટી રકમ છે અને દોઢી લીટી રકમ છે રેડી તો આપણે શું કરવાનું લસા લેવાનું તો હું આને લસા લીધો કહેવાય પણ તો આપણે લસા વસા બધું કોઈ ના આવડતું હોય તો શોર્ટકટ કોનો ગુણાકાર હોય અને આ બે નો ગુણાકાર કરીને આ બાજુ કમ્પ્લીટ તો 2 તરી આ તો s છે તો 2 × s તો ઓય 2 અને આ s અમારે થોડો અલગ લખવો પડશે પ્લસ 3t બરાબર 3 દુ 6 અને 6 થયો 36 આ સમીકરણ આપણે 1 રાખો આ સમીકરણ 2 રાખો કમ્પ્લીટ હવે ઈઝી આપણે ના પડવાનું તો હવે આખો દડમું નહીં લખવું કે સમીકરણ 1 માં તમારે લખવાનું રેડી તો સમીકરણ 1 માં s - t બરાબર 3 તો s બરાબર 3 આ બાદ જાય એટલે પ્લસ થાય તો t હવે બસ સમીકરણ 2 માં મૂકવાની s ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 માં મૂકો તો સમીકરણ 2 શું છે આપણા જોડે 2s છે અને s ની કિંમત શું છે પહેલા 2s લખું પ્લસ 3t બરાબર 36 2s ની જગ્યાએ 3 + t લખવાના 3 + t વત્તા 3t બરાબર 36 3 નો ગુણાકાર 2 જોડે થાય t નો ગુણાકાર 2 જોડે થાય હવે એક જેવો એનો સરવાળો થાય 2t અને 3t તો 5t
અને આ 6 આ બાજુ જતા રહે એટલે શું થાય -36 - 6 એટલે શું થાય 30. t બરાબર 30 ભાગ્યા 5 30 થાય લગભગ, તો t બરાબર 6. એટલું તમે આપણે ખબર પડી કે t ની કિંમત મળી અને s ની કિંમત બાકી છે. તો આપણે મૂકી દો હોય કે s બરાબર 3 + t 3 + t આપણા જોડે 6 છે, તો s બરાબર 9. ખબર પડી? લખો દાખલા નંબર 2. આગળનો દાખલો તો ત્રીજા નંબરના દાખલામાં 3x - y બરાબર 3 9x છે, 9x - 3y બરાબર 9. જો લગભગ આમાં શું થાય છે 3 તરી 9, 1 તરી 3 અને 3 તરી 9, 3 વડે ભાગ ચાલે છે એટલે કોઈ જવાબ મળશે નહીં. આપણે ચેક કરો તો ગમે તે એક સમીકરણ બનાવો. આ y એકલો પડ્યો છે જ્યારે તો સમીકરણ 1 માં તો 3x - y બરાબર 3. આપણે y ની કિંમત લાવવાની છે. y બરાબર ની બીજી બાજુ જતા રહ્યા તો 3x તો y હતા જ, આ 3 આ બાજુ આવ્યા તો -3 થયા. બસ સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 શું છે 9x - 3 y ની જગ્યાએ શું મૂકવાનું છે 3x - 3 બરાબર 9. આ 9x એમના એમ 3 તરી 9x માઇનસ આ માઇનસ છે આ માઇનસ છે એટલે +9 બરાબર 9. 9x માંથી 9x જતા રહ્યા 0. 9 બરાબર ની બીજી બાજુ જાય તો 0. આ સમીકરણનો કોઈ ઉકેલ મળશે નહીં. લખો આગળનો દાખલો અને અનંત ઉકેલ કહેવાય. બસ 0.2 + 0.3y 0.2x + 0.3y બરાબર 1.3. બીજું 0.4x + 0.5y બરાબર 2.3. સમીકરણ 1 અને સમીકરણ 2 આવું પોઈન્ટ વાળો આલ્યો દેવાનું નહીં. પેલા બધું જોવાનું કે બધી સંખ્યામાં એક સંખ્યા પછી પોઈન્ટ છે, બધે એક જ સંખ્યા પછી પોઈન્ટ છે. તો બસ એક સંખ્યા પછી પોઈન્ટ હોય તો એક 0 લખવાનો અને આગળ એકડો કરવાનો. બે સંખ્યા પછી હોય તો 2 0 લઈને બગડો નહીં કરવાનો, એકડો જ કરવાનો આગળ. તો આપણે હાલ એક જ સંખ્યા છે તો બસ તો લખવાનું કે સમીકરણ 1 અને 2 ને આ 10 જે છે 10 વડે ગુણતા 10 વડે ગુણાકાર કરો એટલે તમારે ગુણાકાર કરવા બેહવાનું નહીં. આપણે ચેક કરી આલું તમને કે ભાઈ 0.2 × 10 કરો. એકમ દશક ની પહેલા શું ના આવે 1 × 2 એટલે 2, 1 × 0 એટલે 0. એક સંખ્યા પછી પોઈન્ટ તો એક સંખ્યા પછી પોઈન્ટ તો 0 2 એને આપણે 2 લખાય કમ્પ્લીટ. તો આવું ગુણાકાર કરો અને બે ડાયરેક્ટ પોઈન્ટ કાઢી દેવાનો મધ્યમ. તો નવું સમીકરણ શું બનશે 2x + 3y બરાબર 13, 4x + 5y બરાબર 23. તો આ સમીકરણ 1 ને સમીકરણ 2. હવે સમીકરણ જો આ 2x છે આ 4x છે આ 3y 5y તો ઈઝી આપણું સમીકરણ 1 બને છે. તો સમીકરણ 1 માં તો સમીકરણ 1 શું છે કે ભાઈ 2x + 3y બરાબર 13. આ બરાબર ની બીજી બાજુ જતું રહે તો 2x બરાબર 13 - 3y પાછું x બરાબર આ બગડો ગુણાકારમાં છે બરાબર ની બીજી બાજુ શું થાય ભાગાકારમાં. હવે
આ x ની કિંમત તમારે મૂકવાની બીજા ગમે તે સમીકરણમાં આપણે આ સમીકરણ મૂકશો આ ધારો કે સમીકરણ 2 હતું તો એ 2 માં લખવાનું અને હવે લખશો સમીકરણ 3 માં મૂકતા તો સમીકરણ 3 શું છે 4x + 5y 4x + 5y બરાબર 23 x ની જગ્યાએ આપણે શું લખવાનું છે 4 13 - 3y ભાગ્યા 2 વત્તા 5y બરાબર 23 આ 2 દુ 4 થઈ જાય રેડી ઉડતું ઉડાડવા ના ઉડતું હોય તો ઉપર ઉપરનો ગુણાકાર અંદર વાળી બે સંખ્યા જોડે ગુણાકાર કરો પણ ઉડે છે એટલે 2 દુ 4 તો ઉડી ગયા તો 13 દુ 26 - 3 દુ 6y + 5y બરાબર 23 આ 26 આ 6y પહેલા 5y નો સરવાળો બાદબાકી કરો કે -6y + 5y થી તો એક સંખ્યા ધન ને એક સંખ્યા ઋણ તો બાદબાકી થાય 6 માંથી 5 જાય તો 1 વધે પણ શું થાય -y બરાબર 23 આ -y બરાબર ની બીજી બાજુ લઈ જાઓ પ્લસ થઈ જાય હવે આ બાજુ લઈ જાઓ તો 23 આ બાજુ આવે તો 26 તો y હતા જ 23 આયા તો માઈનસ થયા તો y બરાબર 26 માંથી 23 જાય તો 3 આપણે શું મળી y ની કિંમત મળી આપણે x બાકી છે તો y ની કિંમત લખવાનું કે y ની કિંમત x બરાબર 13 - 3y ભાગ્યા 2 માં મૂકતા આ હું આવું કરું લીટું તમારે નહીં કરવાનું કારણ કે આપણે એકવાર લખાઈ છે આખો દાડો લખવાની જરૂર નથી તમારે લખવાનું વારંવાર એટલે તમારે લખવાથી શું થાય તમને આવડશે ખબર પડશે અને પરીક્ષામાં લખાય નકર પછી આવા લીટર કરશે તો પછી સાહેબ એ લીટર જ કરશે માર્ક્સમાં x બરાબર 13 - 3 y ની જગ્યાએ 3 મૂકવાના અને ભાગાકારમાં 2 3 તરી 9 13 - 9 ભાગ્યા 2 13 માંથી 9 જાય તો 4 તો 4 ભાગ્યા 2 એટલે જવાબ શું આવે 2 એટલે શું જવાબ મળ્યો x બરાબર 2 ખબર પડી પેલા લખો આમ ખબર ન પડે ભાઈ આગળનો દાખલો વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0 પછી વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y છે બરાબર 0 છે 0 તો ગમે તે સમીકરણ લેવાનું શું છે કોઈ તકલીફ હોય તો ગમે તે સમીકરણ લેવાનું બોલો તમે કોઈ લેવું છે પેલું તો સમીકરણ 1 માં વર્ગમૂળમાં આ બરાબર ની બીજી બાજુ જાય તો શું થાય પેલા આખી રકમ લખું આ બરાબર ની બીજી બાજુ શું થઈ જાય માઈનસ વર્ગમૂળમાં 3y અને આ વર્ગમૂળમાં 2 છે ભાગાકાર આવું થાય કોઈ તકલીફ હવે પછી x ની કિંમત તમારે શામાં મૂકવાની જે તમને યોગ્ય લાગે એમાં તો આપણે તો સારું લાગે અને સમીકરણ 2 માં જ મૂકવાની ભાઈ કારણ કે આ એક આવી ગયું સમીકરણ 2 માં મૂકતા x ની કિંમત તો x બરાબર તમને જો દેખાય પહેલા તો વર્ગમૂળમાં 3 x ની જગ્યાએ માઈનસ વર્ગમૂળમાં 3 y ભાગ્યા વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 8y બરાબર તો 0 હવે વર્ગમૂળમાં 3 નો ગુણાકાર વર્ગમૂળમાં 3 જોડે થાય એટલે આપણે બહુપદી જોયું હતું શું જોયું હતું કે ભાઈ વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 થાય તો બરાબર ખાલી 5 આવે શું કેવી રીતે કે 5 ગુણ્યા 5
વર્ગમૂળમાં 25 થાય તો 25 નું વર્ગમૂળ શું થાય 5 તો ડાયરેક્ટ 5 ખબર પડે તો ખાલી વર્ગમૂળ નો ગુણાકાર થાય એટલે વર્ગમૂળ જતું રહે તો વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 તો શું થશે -3y થાય આ માઇનસ તો હતા જ અને આ બે નો ગુણાકાર થયો અને ભાગાકારમાં તો વર્ગમૂળમાં 2 એમના એમ રહેશે આ વર્ગમૂળમાં 2 નો ગુણાકાર ઓએ થાય અને ઓએ થાય વર્ગમૂળમાં 2 નો ગુણાકાર ઓના જોડે થાય તો ઠીક છે પણ ઓના જોડે થાય તો શું થશે 0 થઈ જાય તો એનું કોઈ વેલ્યુ રહેશે નહીં તો -3y માઇનસ વર્ગમૂળમાં 2 નો ગુણાકાર વર્ગમૂળમાં 8 જોડે કરો તો શું થાય કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 8 8 દુ 16 પણ વર્ગમૂળમાં 16 નું વર્ગમૂળ શું આવે 4 તો ડાયરેક્ટ લખું 4y બરાબર 0 -3y અને -4y -7y બરાબર 0 આ 7 પેલી બાજુ જઈ તો 0 થઈ જાય તો y બરાબર 0 હવે y ની કિંમત x માં મૂકવાની આ જાય તો x બરાબર વર્ગમૂળમાં માઇનસ વર્ગમૂળમાં 3y છે y ની જગ્યાએ 0 ભાગ્યા વર્ગમૂળમાં 2 આ ગુણાકાર 0 જોડે કરશે એટલે 0 વર્ગમૂળમાં 2 પાછા એ 0 થઈ જશે તો x બરાબર 0 અને y બરાબર 0 ખબર પડી લખો આગળનો દાખલો છેલ્લો દાખલો સ્વાધ્યાય 3.2 ના પ્રશ્ન 1 નો છેલ્લો દાખલો છઠ્ઠો 3x ભાગ્યા 2 માઇનસ 5y ભાગ્યા 3 બરાબર -2 બે રકમ લખજો x ભાગ્યા 3 પ્લસ y ભાગ્યા 2 બરાબર 13 ભાગ્યા 6 આવું છું હવે જો તમે આમાં બે વસ્તુ થાય તો એક તો ધારો કે લસા લીધો હોય ચીકુ લસા લીધો હોય 3 દુ 6 3 નો 2 નો લસા 6 આવે તો ઓને 6 વડે ગુણતા અને આ સમીકરણને 6 વડે ગુણતા તો આપણે શું થાય સીધી લીટી એક લીટી થઈ જાય કમ્પ્લીટ એમ ના કરવું હોય તો વસ્તુ એનું થવા કોઈ ફરક પડવાનો નથી શું થશે 3 નો ગુણાકાર હોય 2 નો ગુણાકાર હોય આ 2 નો ગુણાકાર હોય કમ્પ્લીટ તો એનું થવાનું છે કોઈ ફરક પડશે નહીં આપણે ચેક કરો કે ભાઈ 3x પેલા લખવાનું તમારે કે સમીકરણ 1 અને 2 ને 6 વડે ગુણતા અત્યારે હું ભણાવું છું ને એટલે જે લખે છે ને એ ઉતાવળ થાય છે પણ ટેસ્ટમાં નહીં આવડે એટલે પછી લખજે હવે જો અને આવડતો દાખલો ઘણા એનો વધો નથી કરે એ બધો ધ્યાનમાં છે ટેસ્ટમાં હું એને પૂછી શકું ને કે પ્રશ્ન હવે જો પેલા સમીકરણને 6 વડે આપણે ગુણાકાર કરો તો બધી જે આલી છે સંખ્યાઓ એને બધાને 6 વડે ગુણાકાર થાય તો 3x ભાગ્યા 2 એને 6 વડે ગુણાકાર કરો એટલે શું થાય 2 તરી 6 તો મેં હમણાં એમ કીધું 3 અને 3 વડે ગુણવાનું ગુણી જાય 3 વડે 3 તરી 9x થાય હવે હોય 5y ભાગ્યા 3 અને એને 6 વડે ગુણવાનું કીધું 3 દુ 6 2 વડે ગુણવાનો 2 વડે ગુણાકાર થયો આ બાજુ -2 ને કેટલા વડે ગુણવાનું છે 6 વડે તો 2 ને 3 નો ગુણાકાર કરીને આ બદલાઈ જવાનું કમ્પ્લીટ ખબર પડે આ સંખ્યાઓનો 2 ને 3 નો લસા 6 આવે છે એટલે ધારો કે 12 અને 13 હોત 12 અને 16 હોય કે બીજી સંખ્યા હોય તો શું થશે કોઈ બે સંખ્યાનો તમારે લસા લઈ લેવાનો 12 નો 16 નો લસા ખબર પડે એ સંખ્યા વડે ગુણવાનો તો અત્યારે આપણા જોડે નથી એટલે આપણે નથી કરતા હવે ડાયરેક્ટ હું કરું છું શું થાય 3 નો ગુણાકાર 3 જોડે તો 9x થાય માઇનસ છે તો માઇનસ 2 નો ગુણાકાર 5 જોડે તો 2 પંચા 10y બરાબર 3 દુ 6 છે માઇનસ 12 હવે બીજું આ ત્રીજું સમીકરણ બન્યું હવે આપણે ચોથું બનાવવાનું
તો ચોથું આમાંથી બનશે 2 નો ગુણાકાર x જોડે 2x થાય, 3 નો ગુણાકાર y જોડે 3y પ્લસ છે તો પ્લસ. હવે ઓનો 6 વડે બધે ગુણવાનું કીધું છે, 13 ભાગ્યા 6 ને એનો 6 વડે ગુણાકાર કરો, 6 6 ઉડી જાય તો શું થાય 13. ખબર પડી? હવે ગમે તે સમીકરણ તમને જે યોગ્ય લાગતું હોય ત્રીજું ચોથું એને કરતા બનાવવાનું. તો સમીકરણ 3 4 માં ત્રીજું ચોથું તો 2x પ્લસ 3y બરાબર 13. 13 આ 3y આ બાજુ આવે, આ x એમના એમ રે, બગડો ભાગાકારમાં જતો રહે, આટલો આ x ની કિંમત થઈ. તો x ની કિંમત તમારે શામાં મૂકવાની? ગમે તે સમીકરણ ઓમાં મૂકો આપણે કે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા તો x ની જગ્યાએ તમારે શું મૂકવાનું? કોઈ લખો કે ભાઈ 9x ની જગ્યાએ લખવાના છે 13 - 3y ભાગ્યા 2 પછી -10y બરાબર -12. હવે જો કોઈ બે વડે થતું નથી કોઈ તો નહીં કરવાનું, તો શું થશે 9 નો ગુણાકાર 13 જોડે થશે તો 13 9 નહીં આવડતું 136 117. બીજા બેન 9 તરી 27y -10y બરાબર -12. પણ આટલું છે ને બગડો આટલા નેચે જતો, ઓના નેચે જતો ને, ઓન નેચે નથી. તો આ બે નો ગુણાકાર ઓય કરી દેવાનો, ઓય કરવાનો, એટલે આ બગડો નેચેથી નડતો દૂર થાય. તો બે નો ગુણાકાર કરશો 117 એમના એમ -27y એમના એમ -10 2 20y બરાબર 12 2 -24. આટલા સુધી ખબર પડી? પેલા આટલું લખી દે, પેલા લખો આટલું ગુણતા આવું લખવાનું. હવે શું કર્યું? 117 -27y -20y બરાબર -24. હવે આ -27 અને -20 સરવાળો કરવાનો. 27 ને 10 37, 37 ને 10 47. તો 117 - 47y બરાબર -24. આ 47y છે જે ગોતવાનું હોય એ માઇનસ માં ના હોવું જોઈએ, તો બરાબર ની બીજી વાત જતું રહ્યું તો 47y પ્લસ થઈ જાય કમ્પ્લીટ. આ બાજુ છે. હવે આ બાજુ આવે તો 117 તો હોય હતા જ, શું થશે પ્લસ 24. 47y બરાબર સરવાળો કરવાનો ને 7 ને 4 ના આવડે, 7 ને 3 10 ને 11 નો એકડો વધી 1 2 2 4 શું થાય અને 1 ભાગાકારમાં અત્યારે કોઈ નહીં આવે. y બરાબર 141 ભાગ્યા 47. 7 તરી 21 થાય છે, એટલે 47 તરી આપણે ચેક કરો કે 7 તરી 21 નો એકડો વધી 2 3 ચોક 12 13 ને 14. 47 તરી 141 આવે છે તો ઉડી ગયા, તો y બરાબર 3. હવે y ની કિંમત શું હતું? તમે x ની જગ્યાએ શું મેળવ્યું હતું? 13 - 3y 13 - 3y ભાગ્યા 2 માં મૂકતા તો 13 - 3 y ની જગ્યાએ શું મૂકવાનું છે? 3 ભાગ્યા 2. 3 તરી 9 તો 13 માંથી 9 જાય તો 4 ભાગ્યા 2 2 દુ 4. x બરાબર 2. ખબર પડી? લખો. હવે આપણે ઉદાહરણ 6 તો ઉદાહરણ 6 માં રકમ છે એક દુકાનમાં 2 પેન્સિલ 2
પેન્સિલ અને 3 રબર, 2 પેન્સિલ અને 3 રબર ની કિંમત 9 છે. આ બે ની કિંમત શું છે? 9 છે. પાછું બીજું સમીકરણ આલ્યું કે ભાઈ 4 પેન્સિલ અને 6 રબર ની કિંમત 18 છે. તો પેન્સિલ ની રબર ની કિંમત શોધો. રેડી? હવે આપણે શું કરવાનું? તો ધારો કે આપણે પેન્સિલ લખવાનું, ભાઈ પેન્સિલ ની કિંમત x છે, રબર ની કિંમત y છે. તો પેન્સિલ ની કિંમત x હોય, ધારો કે કહું કે આ પેન જે છે આ પેન ની કિંમત 50 રૂપિયા હોય, તો હવે હું 3 પેન લઉં તો 150 રૂપિયા થાય. શું થયું? આ પેન ના જેટલી પેન ની ક્વોન્ટિટી હતી ને, એટલે જે પેન ના નંગ હતા ને, જેટલી પેન લેવાની હતી એની કિંમત જોડે ગુણાકાર થાય. તો આ પેન 2 પેન્સિલ લેવાની છે, એની કિંમત જોડે ગુણાકાર થાય તો શું થાય? 2x પછી 3y બરાબર 9. આ સમીકરણ 1 બન્યું. બીજું સમીકરણ શું બને? 4 પેન્સિલ x અને 6 અને રબર y બરાબર 18. ગમે તે સમીકરણ બનાવો. પહેલું સમીકરણ બનાવજો કે ભાઈ સમીકરણ 1 માં તો x બરાબર આ 3y બીજી બાજુ જતા હોય તો 9 - 3y ભાગ્યા 2 થાય. આ બે ગુણાકારમાં હતા, ભાગાકારમાં જતા રહે ને. હવે શું કરવાનું? તો બીજા સમીકરણમાં કિંમત મૂકો x ની જગ્યાએ. તો x ની કિંમત મૂકતા એવું લખવાનું. 4x ની જગ્યાએ શું મૂકવાનું છે? 9 - 3y ભાગ્યા 2 પ્લસ 6y બરાબર 18. 2 દુ 4 થાય, ઉડી ગયા. તો 2 નવા 18 માઇનસ 2 તરી 6y પ્લસ 6y બરાબર 18. માઇનસ 6y અને પ્લસ 6y જતા રહે. આપણે y ની કિંમત ગોતવા નથી, ઈ જતું રહે. તો શું કરવા? લખવાનું કે અહીં કોઈ વાસ્તવિક કિંમત મળશે નહીં. ના પાડવાની, કારણ કે 18 માંથી 18 જતા રહે છે, y માંથી y જતા રહે છે. પૂરું થાય. ખબર પડી? તો પેલા લખો રકમ. ઉદાહરણ 7. રેલવેના બે પાટાના સમીકરણ આલ્યા છે. x પ્લસ 2y માઇનસ 4 છે, બરાબર ની બીજી બાજુ 4 થાય. અને 2x પ્લસ 4y 2x પ્લસ 4y બરાબર ની બીજી બાજુ જાય તો માઇનસ 12 છે, એ પ્લસ થાય. કમ્પ્લીટ. આ સમીકરણ ડાયરેક્ટ લખ્યા. તો પહેલા સમીકરણને કરતા બનાવું. x બરાબર 4 માઇનસ 2y થાય. ઓની કિંમત શું મૂકવાની? સમીકરણ 2 માં મૂકું તો 2 4 માઇનસ 2y વત્તા 4y બરાબર 12. 2 ચોક 8, 2 દુ 4y પ્લસ 4y માઇનસ 4y. તો આ તો 0 થઈ ગયા. કમ્પ્લીટ. તો લખવાનું કે આમાં શું કીધું છે કે શું રેલવેના બે પાટા એકબીજાને છેદશે? તો જવાબ આવતા હોય તો છેદ જ, પણ આપણે એવું કરાય નહીં, કારણ કે રેલવે ઊંધી મરે. તો આપણે લખવાનું કે અહીં રેલવેના પાટા એકબીજાને છેદતા નથી. ખબર પડે? લખો.